ને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. દય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ. વિષમ કાળ પરિસ્થિતિ તત્ર જ્ઞાન ધરે ઢાલ. કુવામાં ભરેલું તે હવાડામાં આવી જાય. ઉપયોગે જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. ભેજ પણ બેભાનતાથી અવસ્થાનું બીજ પડે. વિશ્વ મોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચડે. વર્તતાના ચમકારા અંજાવી દે ઘડીકમાં. તત્ક્ષણે જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. તમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. હસમુખાનંદજી હા તો આપણે શોર્ટમાં લઈએ થોડુંક આપણા જોડે 5-10 મિનિટ જેવું છે. ઓકે 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 ચોક્કસ બરોબર ને. અમને કઈ જ નડે ને એવો હમ કરો ને બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. સમજાય ને. તો કે આ જ્ઞાન મળ્યા પછી કોઈ પણ વસ્તુની અંદર નિડર થવા જેવું નથી જ્યાં સુધી આપણી પૂર્ણાહુતિ નથી થઈ. શું કે છે? જ્યાં સુધી પૂર્ણાહુતિ નથી થઈ ત્યાં સુધી કોઈ પણ બાબતની અંદર બેફામ ક્યારેય વર્તે નહીં. જે જ્ઞાનીઓ હોય એ ક્યારેય બેફામ રીતે વર્તે નહીં કે અમને કશું થવાનું નથી અને અમને કશું કરવાનું નથી. સમજાય ને. એવું ક્યારેય એ લોકો બેફામ વર્તે નહીં. આપણે પણ આ ડિસ્ચાર્જ ભાગની અંદર એવી બેફામતા સમજાય ને કે હવે મને જ્ઞાન મળી ગયું એટલે મને હવે કશું થશે નહીં, કશું અડશે નહીં, કશું નડશે નહીં. ના દાદા કે આ સમજણ તમને ખરેખર અડવાની નથી, પરંતુ આવી રીતે બેફામ થઈ જઈશું, નીડર થઈ જઈશું તો કે આપણને આગળ જતા એની બહુ અને ખાસ જે વાત કરી છે એમને વિષય સંબંધી વાત ખાસ કરી છે કે આ વિષયની અંદર ક્યારે તમે બેફામ અને નીડર થતા ને એનાથી તો ડરતા રહેજો. શું કહેતા દાદા કે આનાથી તમે ડરતા રહેજો. ભગવાન મહાવીર પણ ડરતા હતા, અમે પણ ડરીએ છીએ અને તમે પણ ડરજો કે એમાં ક્યારેય બેફામતા નીડરતા આવી જોઈએ નહીં. સમજાય ને. આ એક બાબતની અંદર દાદા ખાસ બધાને ચેતવતા હતા. સમજાય ને. એટલે કે અમને આ બાબતમાં કશું નડશે નહીં. હવે અમને જ્ઞાન મળી ગયું છે, હું શુદ્ધાત્મા થઈ ગયો છું, હવે મને કશું અડશે નહીં, નડશે નહીં. એ સમજણ થી સમજાય ને આ વિષયની બાબતમાં જો બેફામ બની જશો તો કે એ ચાલશે નહીં. તો ઘણી અધોગતિમાં આ દાદા ભગવાને એક જગ્યાએ ખાસ રેડ સિગ્નલ આપી લે કે બેફામ નીડરતાથી જે જ્ઞાનીઓ હોય એ કદી વર્તે નહીં. આપણને એવું વર્તન હોય તો ચેક કરી લેવાનું. સમજાય ને. એવું છે. અને એવું છે. પછી આ કુવામાં ભરેલું તે હવાડામાં આવી જાય. ઉપયોગ જાગૃતિ નિર્જરા નિકાલી થાય. કુવામાં ભરેલું પાછલી જે સમજણ છે એ જ સમજણ અત્યારે બહાર દરેક સંજોગોની અંદર એટલે આ બહાર હવાડામાં આવતી જાય. પાછલી જે સમજણ છે ને અત્યારે જે સમજણો ખુલ્લી થાય, પાછલી સમજણો કઈ હતી તો કે આ રિલેટિવ વસ્તુમાં બધી સુખ છે, પૈસામાં સુખ છે, લક્ષ્મીમાં સુખ છે, સ્ત્રીમાં સુખ છે. એવી દરેક અલગ અલગ પાછલી જેટલી પણ સમજણો છે કે આ સંસારની સાધનોમાં સુખ છે, એસીમાં સુખ છે, આમાં સુખ છે, એટલે કુવામાં એ જ બધું ભરેલું હતું. અત્યારે સંજોગો આવે છે તો આ બાર હવાડામાં બધું એ જ નીકળે છે.
કે કુવામાં જે ભરેલું એ જ અત્યારે હવાડામાં બહાર બધી પ્રકૃતિમાં આવે, એટલે કે ઉપયોગ જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. તો કે એ સમય અને એ સંજોગની અંદર આપણે ઉપયોગ ગોઠવવાનો. શું ગોઠવવાનો? ઉપયોગ એટલે શું? તો કે હું શુદ્ધાત્મા છું, કે બહારની રિલેટિવ કોઈ પણ વસ્તુની અંદર સુખ છે નહીં. સમજાય ને? અને બહારની કોઈ વસ્તુ મને અડી શકતી નથી. શુદ્ધાત્મા અને પ્રકૃતિ એ બે અલગ જ છે. એટલે કે બહારની કોઈ વસ્તુ મને અડી શકતી, એટલે કે ઉપયોગ જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. સમજાય ને? કે એ ઉપયોગ અને જાગૃતિ આપણે દરેકે દરેક સંજોગોની અંદર એ ઉપયોગ જાગૃતિની ગોઠવણી ખાસ સવારથી સાંજ સુધી રાખવાની. કે આ દેહની થતી કોઈ પણ ક્રિયામાં, સમજાય ને, દેહની થતી કોઈ પણ ક્રિયામાં હું, એટલે કે હું શુદ્ધાત્મા ક્યાંય એને અડતો નથી અને નડતો નથી. સમજાય ને? એ જાગૃતિ, કે આ જુદો છે, હસમુખાનંદી જુદા છે અને હું જુદો છું, એ જાગૃતિ અંદર ખાસ દરેકે દરેક સંજોગોની અંદર ગોઠવતા જવાનું. આ જાગૃતિ વસ્તુ કેવી છે? ઉપયોગ ને જાગૃતિ, તો કે આ જ્ઞાનનો ઉપયોગ કરવો પડે. જેમ વસ્તુ તમે મોબાઈલ લાયા છો, તો મોબાઈલનો ઉપયોગ કરે છે કે નથી કરતા? તો કેવી રીતે આ જ્ઞાનનો પણ દરેક સંજોગોની અંદર ઉપયોગ, પાછલું જ્ઞાન આપણે દરેક સંજોગોની અંદર પાછલું જ્ઞાન આપણને બતાડશે. એટલે કુવામાં જે ભરેલું છે પાછલું જ્ઞાન, એ દરેક તમે બહાર જશો ને પિક્ચર જોવા જશો, તો જેવું પિક્ચરનું સિનેમાનું બોર્ડ જોશો ને એવું થશે, હા જોવા જેવું છે, મજા આવશે. તે વખતે જ્ઞાન જાગૃતિ અંદર ગોઠવવાનું. ભાઈ આમાં શું જોવા જેવું છે તમને? આમાં કાયમ પરમાનન્ટ સુખ છે? તો કે જ્ઞાન જાગૃતિ એ સમયે સમયે ગોઠવવી પડશે. કારણ કે આ કૃપાથી આપેલું જ્ઞાન છે. શું છે? કૃપાથી આપેલું જ્ઞાન છે. એટલે કે દરેક સમયે દરેક સંજોગોની અંદર એ જ્ઞાન ગોઠવવું પડે. એટલે દાદા ભગવાનનું જે પેલું વાક્ય છે ને, કે બોલવું એ સિંગલ ગુનો, ના બોલવું એ ડબલ ગુનો. એટલે સિંગલ ગુનો એટલે શું છે? કે કુવામાં ભરેલું તે આવતું જ રહેશે. કે દરેક ક્રિયા કરશો તો અંદર આપણને બોલ બોલ કરશે કે ભાઈ આ હસમુખ આનંદજી મેં કર્યું, હું ઉઠ્યો, મેં ખાધું, હું ચાલ્યો, હું કરું છું, હું જાણું છું. સમજાય ને? એ સિંગલ ગુનો આપણે લઈને જ આવેલા છે. શું છે? એ આપણે લઈને જ આવેલા છે. પણ એની સામે ઉપયોગ જાગૃતિ, એટલે જ્ઞાનની જાગૃતિ આપણે નથી મૂકતા, તો કે ના બોલવાના ડબલ ગુનાની અંદર આપણે લાગુ પડે છે. કે જ્ઞાન જાગૃતિ છે અને જ્ઞાન જાગૃતિ આપણે બોલતા નથી. જેવું અંદર કે ભાઈ હું ઉઠ્યો, એવું તરત અંદર જ્ઞાન જાગૃતિ બોલવું પડે, ભાઈ તું નથી ઉઠ્યો, વ્યવસ્થિત શક્તિ તને ઉઠાડ્યો છે. સમજાય ને? અનુભવ બહુ થાય કે આપણે છે ને સૂતા વખતે વિધિ કરીને પ્રે કરીને બધું બેસીને સુઈ જઈએ તો સારું. આમ દાદા કહેતા હતા કે સૂતા વખતે બધું દિવસ દરમિયાનનું બધું હિસાબ જોઈ લેવાનો. ક્યાં એ થયું, આજ્ઞા ચૂકાઈ, કપને દુઃખ થયું, એનું પ્રતિક્રમણ. જેવું સવારે ઉઠો ને તે કેવું કે બુદ્ધિ બેનો હાવી થઈ ગયેલી હોય પાછી, કે આમ પેલું ફલાણું ઘટનું. પછી પાછું એ તમે કીધું ને એવું જાગૃતિ મૂકવી જ પડે. ત્યાં ઉપયોગ મૂકવો પડે તરત જ. તો શુદ્ધાત્મા છું, આ તો બુદ્ધિબેન છે, એ હાર્દિક એ રોજ સવારમાં તો કરવું જ પડે, મૂકવી જ પડે તરત ને તરત જ. બાકી તો આમ ચાલુ થઈ જાય કે આ પેલું ફલાણું ઢેકનું, બેક ટુ બેક ઉત્તાન સંગાત. અને એક વસ્તુ તમે કીધું ને એમાં બહુ સારું થયું કે દાદાનું મેં ઘણી વાર જોયેલું પણ વિડીયો, કે સાંભળ્યું હતું ઓડિયો. દાદા ઘણી વાર કહેતા હતા કે અમે કે એક ક્ષણ કે દાઢી કરતા હે ને તો કે તમારી એકલી જાગૃતિ હોય, કે બ્રશ કરતા હે તો પણ અમારે નિરંતર એક ખબર હોય કે ક્યાં દાઢી થતી હોય તો અહીંયા ના થઈ જાય, કપાઈ ના જાય. એ દરેકે દરેક ક્રિયામાં દાદા કે બધી અમે જાગૃતિ હોય. સમજાય ને? તો કે આપણે એ જ જાગૃતિ આપણે અંદર મૂકવાની છે. કારણ કે આત્માનો સ્વભાવ શું છે? કે એને પ્રકાશ આપો. એટલે જે પ્રકાશને તમારે જે બાજુ ઉપયોગ કરવો હશે એ બાજુ ઉપયોગ થશે. એટલે જેવું સવાર ઉઠે ત્યારથી જ અંદર જ્ઞાન જાગૃતિનો ભાગ અંદર ફોલો કરવાનો. અંદર ઊભું ચાલુ થઈ જ જશે કે ભાઈ હું ઉઠ્યો છું, મારે બોલવાનું છે, હું સુઈ ગયેલો, તો તરત એને જ્ઞાન જાગૃતિથી મૂકવાનું. ભાઈ તું નતો સુઈ ગયો, શુદ્ધાત્મા તો કાયમના જાગતા જ છે. સમજાય? જે સુઈ ગયેલો એ અત્યારે ઉઠ્યો. એટલે કે ભાઈ હસમુખભાઈ સુઈ ગયેલા તો હસમુખ આનંદજી જ ઉઠ્યા છે. સમજાય? હું તો ક્યારનો કાયમનો જાગૃત જ છું. તો એ જ્ઞાન ભાષા શરૂઆતના ભાગમાં એ બોલવી પડે અંદર, અને બોલવી પડશે. એ કરતા કરતા એ પછી સહજ થઈ જશે. પછી ઓટોમેટિક પછી બોલવું. કારણ કે આ કૃપાથી મળેલું જ્ઞાન છે ને, એટલે શરૂઆતના ભાગમાં
બધી ગોઠવણી રાખવી પડે અને પછી એ ધીરે 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 એનો અભ્યાસ કરતા કરતા એનો અભ્યાસ થઈ જશે. સમજાય ને? રિએક્શન આવે ને એટલે અત્યારે તો સેપરેશન તો પાડવું જ પડે છે તરત ને તરત. અંદર પાડવું બાકી પડે. એ કઈ ઉપયોગ મને જાગૃતિ થયું અને આમ ઉપયોગ થયું. જાગૃતિ એવું છે. ઉપયોગ જાગૃતિ નિર્જરા થાય નિકાલી, નિર્જરા નિકાલી થાય એવું છે. એટલે ઉપયોગ જાગૃતિનું બહુ મહત્વ છે આપણે બહુ જ અક્રમની અંદર. બરોબર છે. બહુ જ ઓકે, સરસ. ચાલો. જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.